પાલોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનની સરાહનીય કામગીરી જોવા મળી। ટીઆરબી જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો જીવ બચાવ્યો છે। સાયકલ લઈને વાલોડના ધામોદલા ગામના એક વૃદ્ધ લો લેવલ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન ધસમસતા પાણીમાં વૃદ્ધ ફસાયા હતા। ટીઆરબી જવાન મનીષ ચૌધરીએ વૃદ્ધને હાથ આપી જીવ બચાવ્યો। આ વાયરલ વિડીયોના લોકો ટીઆરબી જવાનના વખાણ કરી રહ્યા છે। तो दृश्यों पण जे रीते जोवा मळी रह्युं छे टीआरबी जवान त्यां उपस्थित हता अने टीआरबी जवाननी कामगीरी कोईक व्यक्तिए पोताना मोबाइलमां विडियोमां शूट करी लीधी हती। जे दरमियान तेओ वृद्धने बचावता जोवा मळी रह्या हता के जेओ सायकलना सहारे आ रस्तो क्रॉस करवानो प्रयास करी रह्या हता। बनासकांठा जिल्लामां ચોમાસું भले मोडું બેઠું परंतु मोडा पड़ेला वरसादने कारणे अनेक विस्तारो बेटमां फेरवाया। दाता अंबाजी पंथकमां धीमी धारे वरसाद वरसी रह्यो छे। वरसादने कारणे जंगलों में बनावेला चेकडेमों में वरसादी पानी आवक थई है। चेकडेमो ओवरफ्लो थवानी आरे छे। चेकडेमों में पानी ने कारणे ચોમાસાની ખેતીમાં ખેડૂતોને फायदो थशे। पानी भरायेला रहेशे तो रवी पाक माटे पण उपयोगी बनशे। चेकडेम ओवरफ्लो थशे तो दांतीवाड़ा अने मुकेश्वर जेवा डेमोमां पण पाणी पहोंची शके छे। जे ચોમાસું જે છે આ ચોમાસું બનાસકાંઠા જિલ્લામાં 10 દિવસ મોડા શરૂ થયો છે અને ચોક્કસપણે બતાવીશ કે તેમાં પણ દાંતા અને અંબાજી પંથકમાં જે વરસાદ શરૂ થયો છે એ પણ મોડા શરૂ થયો છે। પણ ચોક્કસપણે જે આ ચોમાસાની શરૂઆતમાં જે 2 થી 3 દિવસ જે ભારે વરસાદ પડ્યો છે તેના પગલે જે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે ને તેમાં પણ ખાસ કરીને બતાવીશ કે અંબાજી પંથકમાં જે ચેક ડેમ બનાવવામાં આવ્યા છે જે આપણે બતાવીશ ચોક્કસપણે જે ચેક ડેમ છે એ અનેક ચેક ડેમોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને જે આ ચેક ડેમો સૂકા ભટ્ટ પડ્યા હતા આજે આ ચેક ડેમો પાણી ભરાતા ઉપર થઈને પાણી ચેક ડેમની ઉપર થઈને વહી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય છે કે આજે વરસાદ જે છે આ વરસાદના પગલે જે ચેક ડેમ ભરાયા છે તેના કારણે છે જંગલમાં જે છે લીલોતરી પણ છવાયેલી જોવા મળી રહી છે અને હું તો એવું માનું છું કે ચોક્કસપણે આજે ચોમાસાનો વરસાદ છે હજી આખું ચોમાસું બાકી છે ત્યારે આ હજી જે ભારે વરસાદ પડશે અને જેટલો પાણીનો વધારે સંગ્રહ થશે તે ચોમાસામાં પાણી ભરાયેલા જે છે એ આજના શિયાળામાં જે છે શિયાળામાં એટલે કે રવિ પાક જે ખેડૂતો લેતા હોય છે તેમાં ચોક્કસપણે આ ભરાયેલા ચેક ડેમો છે એ આશીર્વાદરૂપ સાબિત થશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। આ તરફ ભાવનગરમાં લાયસન્સ માટે આપેલા મેન્યુઅલ સ્લોટમાં ઘટાડો કરાયો છે। આશરે 100 જેટલા સ્લોટને ઘટાડવામાં આવ્યા છે। ગત વર્ષે 240 જેટલા હતા સ્લોટ જે આ વખતે 140 થઈ ગયા છે। आरटीओ कचेरी पर भारण वधी गयुं छे। लायसन्स काढवा वधु समय राह जोवी पड़े तेवी स्थिति ऊभी थई छे। स्लॉटमां घटाडो करता वेटिंग वधी गयुं छे। लायसन्स कढाववामां अत्यारे अंदाजे 1 महीना सुधीनुं वेटिंग छे। स्लॉट मेळवनार लायसन्स प्रक्रिया मात्र ऑनलाइन करी शके छे। मेन्युअल टेस्ट आरटीओ कचेरी आवीने आपवानी रहे छे। त्यारे स्लॉटमां घटाडो करता आम नागरिकोने हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। 4 व्हीलर टेस्टમાં સ્લોટ ઘટાડવામાં આવેલા છે। હાલ 1 મહિનાનું વેઇટિંગ છે અને વડી કચેરી દ્વારા 140 કરવામાં આવેલા છે અને 2 વ્હીલર અને 4 વ્હીલરના અલગ સ્લોટ થાય તે માટે કામગીરી ચાલુ છે। 2 વ્હીલર 4 વ્હીલરના અલગ અલગ સ્લોટ થશે જેથી આગામી સમયમાં સ્લોટ વેઇટિંગ પીરિયડ ઘટશે એવી આશા છે। પાલનપુરમાં જર્જરિત ઇમારતોને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને શહેરમાં અનેક જર્જરિત ઇમારતો આવેલી છે। दिल्ली गेट, पत्थर सड़क, ढूंढियावाड़ी, गुरु नानक चौक, जूना बस स्टेन्ड रोड सहित विस्तारों में अनेक जर्जरित इमारतों है। आ जर्जरित इमारतों 15 થી 17 જેટલા લોકોને પાલિકાએ નોટિસ આપી संतोष मानी लीधो है। परंतु जर्जरित इमारतों उतारी लेवानी के अन्य कोई कार्यवाही पालिकाए नहीं करी। चीफ ऑफिसरનું કહેવું છે કે આવી ઇમારતોનો ભયજનક ભાગ અમે ઉતારી લેતા હોઈએ છીએ પરંતુ આમાં લાંબી કાર્યવાહી કરવામાં પંચનામા સહિતની પ્રક્રિયા થતી હોય છે। માલિકોના માલ સામાનની ચોરીની ફરિયાદો થઈ શકે છે જેથી ઉતારી લેવાની કામગીરી નથી કરાતા। ત્યારે સલામતીને લઈ સવાલો ઉઠી રહ્યા છે। જનતા પાલિકા તંત્ર સામે રોષ ઠાલવી રહી છે। તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે રીતની પરિસ્થિતિ છે ઇમારતોને ઉતારી લેવાની કાર્યવાહી ન થતા સવાલ ઉઠવા યોગ્ય છે। હાલમાં જો વરસાદના કારણે આ ઇમારતોને વધુ જોખમી બનાવી અને કોઈ ઉપર પડે તો તેના માટે જવાબદાર કોણ એ સવાલો ઉઠી રહ્યા છે। પાલનપુર નગરપાલિકા દર ચોમાસા પહેલાં જ ફક્ત નોટિસો આપીને સંતોષ માને છે કે અમે નોટિસો આપી છે પરંતુ તંત્ર જો આ બાબતે ધ્યાન નહીં દોરે તો મોટી હોનારત સર્જાશે। મકાનો કેટલાક મકાનોની બાજુમાં પણ કેટલાક મકાનો આપતા હોય છે અને રસ્તા ઉપર હોય છે ત્યારે રસ્તા પર ચાલતા લોકોને મોટી જોખમ થાય છે। પાલનપુર નગરપાલિકા
વર્ષોથી જે ચોમાસાની ઋતુ આવે છે એ ઋતુ પહેલાં જે જર્જરિત મકાનો હોય છે આ મકાનોને ખાલી નોટિસ આલી સંતોષ માને છે, કારણ કે ચોમાસું આવે ધોધમાર વરસાદ પડે અને આ જર્જરિત જે બિલ્ડિંગો શહેરમાં તો અનેક છે, ઘણી બધી છે, અને આ ચોમાસાની ઋતુમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ? પણ જે એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક હોય, પડવાની તૈયારીમાં, એવો ભાગ અમે જેસીબીથી કે માણસોથી ચડી અને પડાવી દેતા હોઈએ છીએ. બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ તો એમાં પંચનામું કરવું પડે, એના ઘરમાં કંઈ માલ સામાન હોય ચોરીની ફરિયાદ કરે, એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી નથી. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. મુશળધાર મેઘાના કારણે ખેતર, ઘર, ગામ, રોડ, રસ્તા બધું જ જળમગ્ન જોવા મળી રહ્યું છે. અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લોકો ટેરેસ પર રહેવા મજબૂર બન્યા છે. આકાશી આફતના કારણે ગામમાં 2 દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા છે. બીજી તરફ ગામમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લેતા લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કેટલાક ઘરો તો એવા પણ છે કે જેમના ઘરે અનાજ ખૂટ્યું છે, લોટ ખૂટ્યો છે, કરિયાણું બધું જ ખૂટી ગયું છે અને જેથી તેઓ આસપાસના લોકોના ભરોસે છે. માત્ર ઓસા જ નહીં, બાલાગામ, ફુલરા, લાંગડ સહિતના ગામડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું, જનજીવન ઠપ થયું. અહીં ઘરની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર લઈ અને નીકળવું પડે. ગેડમાં મેઘરાજા એવા વરસ્યા કે જેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે. વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા કડવા પાટીદારોના યાત્રાધામ ગાંઠીલા જવાના માર્ગ ધોવાયા છે. ગાંઠીલાથી નવા ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દાવા પ્રમાણે 15 દિવસ પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું, જોકે પહેલા જ પૂરમાં તે હતો ન હતો થઈ ગયો. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ધણફુલિયાથી ગાંઠીલાને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે. આથી મા ઉમિયાના દર્શને આવતા દર્શનાર્થીઓએ અન્ય રોડ પરથી આવવા વિનંતી કરાઈ છે. ખેડ પંથકમાં સામેલાધાર વરસાદ વરસ્યો, એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા પર નદીઓ વહી રહી છે. અધધ વરસાદના કારણે ખેડ પંથકના હાલ બેહાલ થઈ ગયા છે. જૂનાગઢના તમામ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે. ખેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે. તંત્ર દ્વારા રાષ્ટ્રીય આરોગ્યની વ્યવસ્થા અગાઉથી કરાઈ હતી, જોકે હજુ ક્યાંય રેસ્ક્યુ કરવાની ફરજ પડી નથી. આ બાજુ ધસમસતા પાણીના દ્રશ્યો જૂનાગઢના બાલાગામના છે. ગેડ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ગાંડીતુર બનેલી હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. રાજ્યમાં કુલ 24,700 શિક્ષકોની થશે ભરતી. ઓગસ્ટ ડિસેમ્બરમાં થશે ભરતી પ્રક્રિયા. અગ્નિકાંડમાં આરોપીઓ મનસુખ સાગઠિયા 6 દિવસના રિમાન્ડ પર. મિલકત અને વિદેશ પ્રવાસની થશે પૂછપરછ. એટીએસે કચ્છમાંથી 3 શંકાસ્પદોની કરી અટકાયત. 3ની શરૂ કરાઈ પૂછપરછ.